ચૂંટણીના ફોર્મ ભરવાના એટલે કે ઉમેદવારીના ફોર્મ ભરવાના પ્રક્રિયાઓ ગઈકાલથી ચાલુ થઈ ગઈ છે। ત્યારે આજે આપણે વાત કરીશું નસવાડી 1 અને નસવાડી 2 અને નવગામ અને પાલા આ 4 તાલુકા પંચાયતની સીટ પર ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉમેદવારી તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે એ આપણે વિગતવાર જાણીશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો લગાતાર તમને અપડેટ આપું છું કે ભાઈ જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી આપણે લગાતાર માહિતી તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે। આગળની વિડીયોની અંદર આપણે જોઈ ગયા છે કે ભાઈ 7 થી 8 ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતની સીટો પર કોને ઉમેદવારી રાખવામાં આવી છે અને એમની સામે કોણ ઉમેદવાર મજબૂત છે એ પણ તમને જણાવ્યું હતું। અને એ જ રીતના આજે આપણે 4 તાલુકા પંચાયતની સીટ પર આપણે વાત કરીશું। નસવાડી 1, નસવાડી 2 અને નવગામ અને પાલા। તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા। હવે આપણે જોઈ લઈએ કે ઉમેદવારી જે નામ જાહેરાત કરવામાં આવ્યા છે એ ઉમેદવારીના નામ ખાસ કરીને તો મિત્રો જોઈ લઈએ। પહેલાં તો આપણે નસવાડી 1માં નિશાબેન અશોકભાઈ પ્રજાપતિ જે ઉમેદવારી તરીકે એમને રાખવામાં આવ્યા છે। નસવાડી 2માં છે હર્ષરાજ ઠાકોરભાઈ સિસોદિયા એમને ઉમેદવારી તરીકે રાખવામાં આવ્યા છે। પછી આપણે જઈએ નવગામ, આ ભારતીય જનતા પાર્ટીની વાત ચાલુ છે મિત્રો। નવગામમાં જઈએ સુરેશભાઈ રંગીતભાઈ રાઠવા ઉમેદવારી તરીકે એમને પસંદ કરવામાં આવે છે। એના પછી જઈએ આપણે પાલામાં અનિતાબેન મહેશભાઈ ભીલ। આ 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફથી તાલુકા પંચાયતની સીટ લડવા માટે રાખ્યા છે। ફરી એકવાર નામ આપણે ફટાફટ જાણી લઈએ। નસવાડી 1 નિશાબેન અશોકભાઈ પ્રજાપતિ, નસવાડી 2 હર્ષરાજ ઠાકોરભાઈ સિસોદિયા, નવગામ સુરેશભાઈ સંગીતભાઈ રાઠવા અને પાલા અનિતાબેન મહેશભાઈ। આ હતા મિત્રો કે 4 તાલુકા પંચાયતની સીટ પર હાલ ચૂંટણી લડી રહ્યા છે અને મજબૂત ઉમેદવાર તરીકે પણ જાણીતા છે। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, વંદે માતરમ।